Welcome back to HP Commerce classes. TY BCom એનો ઓડિટ સબ્જેક્ટ ચાલી રહ્યો છે. ઇન્ટરનલ ચેક આ ટોપિક આપણે ભણી રહ્યા હતા. એમાં હવે આગળનો જે ટોપિક છે ઇન્ટરનલ ચેક એન્ડ ધ ઓડિટર. કે ભાઈ ઇન્ટરનલ ચેક અને ઓડિટર આ બેનો વચ્ચેનો શું સંબંધ છે એને સમજીશું અહીં ઘડી. The auditor should first of all assess the reliability of internal system. જે પણ કોઈ ઓડિટર જે કોઈ કંપનીમાં ઓડિટ કરવા જાય છે અને એ કંપનીમાં જો કદાચ ઇન્ટરનલ ચેક સિસ્ટમ હોય તો પહેલા એને એ જોવાનું કે ખરેખર ઇન્ટરનલ ચેક સિસ્ટમ કેટલી રિલાયબલ છે, એ ખરેખર કેટલી ઇફેક્ટિવ છે. સૌથી પહેલા એને એ ચેક કરવું જોઈએ. In order to do so, he should call for a brief statement from his client. હવે ઇન્ટરનલ ચેક સિસ્ટમ કેટલી રિલાયબલ છે એ જાણવા માટે જે કંપની અથવા તો જે ક્લાયન્ટ છે એને બોલાવીને એની સાથે એનું બ્રીફિંગ લઈ લેવાનું કે તારા કંપનીમાં ઇન્ટરનલ ચેક સિસ્ટમ કેવી ચાલે છે અથવા તો એમાં તમે શું કામ કરો છો with regard to the system of internal check in operation. બીજું શું કામ કરશો? Examine the system in the light of the size and nature of business. બીજું ઇન્ટરનલ ચેક સિસ્ટમ છે પણ એ ઇન્ટરનલ ચેક સિસ્ટમ જેટલો મોટો બિઝનેસ છે અથવા તો જે પ્રકારનો બિઝનેસ છે તો આ ઇન્ટરનલ ચેક સિસ્ટમ શું એટલા મોટા બિઝનેસ અથવા તો એ પ્રકારના બિઝનેસ માટે ઇન્ટરનલ ચેક સિસ્ટમ યોગ્ય છે કે નહીં એ ચેક કરવાનું. ડિટરમાઇન ઇટ્સ એડિક્વસી, એની પૂરતા પ્રમાણમાં એ સિસ્ટમ કામ કરી રહી છે કે નહીં એ ચેક કરવું. ઇવેલ્યુએટ ધ સિસ્ટમ ટુ એસેસ ઇટ્સ કેપેબિલિટી ઇન મિનિમાઇઝિંગ એન્ડ પ્રિવેન્ટિંગ એરર્સ. કે ભાઈ એરર્સને મિનિમાઇઝ અને પ્રિવેન્ટ કરવા માટે આ જે ઇન્ટરનલ ચેક સિસ્ટમ એ લોકોએ લાગુ પાડેલી છે એ કેટલી સક્ષમ છે આ વસ્તુ ચેક કરી લેવી જોઈએ. આ કોણ ચેક કરશે? ઓડિટર. કોણ ચેક કરશે? ઓડિટર. નેક્સ્ટ, the auditor should familiarize himself completely with the internal check system after assessing its reliability. એકવાર એની વિશ્વસનીયતા ચેક કરી લીધી પછી એ ઇન્ટરનલ ચેક સિસ્ટમ સાથે પોતાની જાતને કમ્પ્લીટલી ફેમિલિયરાઇઝ કરી દેવાનો છે. મતલબ એ સિસ્ટમને પૂરેપૂરી ઓળખી લેવાની છે, સમજી લેવાની છે. જો હવે આની અંદર છે ને એક ઉદાહરણ આપેલું છે, સમજો. ઇન ધ કેનેડિયન કેસ ઓફ મેકબ્રાઇડ લિમિટેડ વર્સિસ રૂકી એન્ડ થોમસ 1941, the auditors took much for granted in familiarizing themselves with the internal check system. મતલબ ઓડિટર લોકો ઇન્ટરનલ ચેક સિસ્ટમને ફેમિલિયરાઇઝ થવા માટે ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લીધું. ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે ચાલેલા, હવે આપણે બધી ખબર જ છે, સમજ્યા? ટેકન ફોર ગ્રાન્ટેડ એટલે આપણે બધું ખબર જ છે, આ બધું જે બરાબર જ છે, બરાબર? ચલાઈ લીધું આપણે એવું કહીએ છીએ ને, ચલાઈ લેવું, તો ટેકન ફોર ગ્રાન્ટેડ. એન્ડ ધેન દે ફેલ ટુ મેક ઓકેઝનલ ઇન્સ્પેક્શન ઓફ ઓરિજિનલ બેંક ડિપોઝિટ સ્લિપ્સ. અને જે ઓરિજિનલ બેંક ડિપોઝિટ સ્લિપ્સ જે હતી એનું ક્યારેક ક્યારેક જે એને ચેક કરવાના એ લોકોએ ચેક પ્રોપરલી કર્યા નહીં. એન્ડ કુડ નોટ ધસ ડિસ્કવર થેફ્ટ બાય એન એમ્પ્લોય ઓફ ધી કંપની. અને એમ્પ્લોય દ્વારા, કંપનીના એમ્પ્લોય દ્વારા જે પણ કંઈક ચોરીઓ થતી હતી એ ચોરીને એ લોકો ડિટેક્ટ કરી શક્યા નહીં. The court held them liable for negligence. કોને જવાબદાર ઠેરવ્યા? ઓડિટરને જવાબદાર ઠેરવ્યા. શેના માટે? For the negligence and their plea that such inspection was not possible because they were working far from the place where deposit slips were kept was rejected. મતલબ આને સમજો, હું એક ઓડિટર હોઉં અને મારી જવાબદારી છે જે તે કંપનીના ઓડિટ કરવાની, તો હવે હું એમ કહી ના શકું કે ભાઈ એ કંપની તો એને જે બધી રિસિપ્ટ્સ મૂકતા હતા ને, એ બધી જે સ્લીપો ભરતા હતા એ બેંકની સ્લીપો તો મારાથી બહુ દૂર મૂકતા હતા, એ લોકો મને આપતા નતા. એવું કંઈ તમે છટકી શકતા નથી. ઓડિટર છો તો ઓડિટર તરીકે તમારી જવાબદારી બને કે તમારે ઓકેશનલી જે કંઈક જરૂરી હોય બધી વસ્તુ ચેક કરવાની. કાલે ઉઠીને તમે એવું ના કહી શકો સાહેબ એ તો મારાથી ચેક કરવાનું જ રહી ગયું, તો એનાથી એ તમારી બેદરકારીમાં ગણાશે અને જે પણ ભૂલ છે એના માટે તમે જ દોષિત ઠેરવવાના છો. If the auditor decides to rely on internal check system, he can reduce the extent of detailed checking of the transaction. કદાચ જો માની લો ઓડિટર એમ કે ભાઈ આ કંપનીની ઇન્ટરનલ ચેક સિસ્ટમ બહુ જોરદાર છે, આ કંપનીમાં ઇન્ટરનલ ચેક સિસ્ટમ સારી છે, તો મારું કામ થોડુંક ઓછું, તો હું મારું કામ
થોડા ટ્રાન્ઝેક્શન્સને ઓછા ચેક કરીશ તો પણ ચાલશે. તો એવું વિચારી શકે છે. એન્ડ કેન અપ્લાય ટેસ્ટ ચેક, અને ખાલી થોડા ટ્રાન્ઝેક્શન્સને ચેક કરીને કામ આગળ વધારશે. On a relatively smaller sample for a particular class of transaction. To conclude, one can say that efficient internal check system helps an auditor to great extent. मतलब जो एक बहुत जोरदार इंटरनल चेक सिस्टम हશે ને તો એનાથી ઓડિટરનું કામ ઓછું થઈ જશે. ઓડિટર કહી શકે કે આ કંપની તો જોરદાર ઇન્ટરનલ સિસ્ટમ છે, તો મારે ખાલી અમુક સેમ્પલ ટેસ્ટિંગ કરી લઈશ તો ચાલી શકે છે, એનાથી એનું કામ ઓછું થઈ શકે છે. બટ it does not reduce his legal liability. એનું કામ ઓછું થઈ શકે છે પણ એની જે કાયદાકીય જવાબદારી છે એ ઓછી થતી નથી. હવે નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે કટ ઓફ પ્રોસીજર્સ. હવે કટ ઓફ પ્રોસીજર એટલે શું? જો આ છે ને બહુ ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે. માની લો કે એક ઓડિટર તરીકે આપણે કોઈ કંપનીમાં ચેક કરવા માટે ગયા, બરાબર? એવું જરૂરી તો નહીં કે આખું વર્ષ પતે પછી જ આપણે ઓડિટ કરવા જઈશું, બરાબર? આપણે વચ્ચે સરપ્રાઇઝ ચેક કરવા માટે બી તો જઈશું, બરાબર? તો આમાં છે ને કટ ઓફ પ્રોસીજરને યાદ રાખવાની તમારે. નાઉ વોટ ઇઝ કટ ઓફ પ્રોસીજર? ધારો કે આપણે ચેક કરવા ગયા 30 સપ્ટેમ્બરે, તો 30 સપ્ટેમ્બર સુધીના જેટલા પણ ટ્રાન્ઝેક્શન થયા છે ને એ બધા ટ્રાન્ઝેક્શન હવે ચેક કરી જ લેવાના. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે તમે ચેક કરવા જાઓ છો ત્યારે પછી તમારું કામ 30 સપ્ટેમ્બર પછીના ટ્રાન્ઝેક્શનો ચેક કરવાનું હોય. સમજ્યા કે ના સમજ્યા? તમે તારીખ પ્રમાણે કટ ઓફ પ્રોસીજર ફોલો કરી શકો છો અથવા તો ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા પર બેઝિસ પર. મતલબ 1000 ટ્રાન્ઝેક્શન્સની નોંધણી થઈ છે તો આપણે ત્યાં સુધીનું બધું ચેક કરી લીધું. હવે 1001 પછીના જે ટ્રાન્ઝેક્શન્સ થશે એની આપણે ચેકિંગ કરીશું. તમે આ રીતના પણ કરી શકો. જનરલી તારીખ પ્રમાણે થતું હોય. સાહેબ આ કટ ઓફ પ્રોસીજર કેમ જરૂરી છે? સમજો, હું જો કદાચ કટ ઓફ પ્રોસીજર પ્રમાણે ઓડિટ નહીં કરું તો શું થશે? અત્યારે કંપનીવાળા મને કંઈક બતાવી દીધું, બરાબર, કે આ તારીખ સુધીમાં અમે આવા આવા કામો કર્યા છે, પણ કટ ઓફ પ્રોસીજર જો હું ફોલો નહીં કરું તો શું થશે? એ પછીથી ફરી પાછું બધું ઇન્ટરનલી ચેન્જીસ કરી શકે કે ના કરી શકે? સમજ્યા કે ના સમજ્યા? તો આવું ના થાય એટલા માટે કટ ઓફ પ્રોસીજર ફોલો થતી હોય છે. નાઉ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ કટ ઓફ પ્રોસીજર? કટ ઓફ પ્રોસીજર refers to the process of establishing cut off points. અહીં આપણે કટ ઓફ પોઈન્ટ્સ એસ્ટાબ્લિશ કરવાના છે by the management. This cut off points separates trading transactions of one accounting period from other. એક એકાઉન્ટિંગ પીરિયડ થી બીજા એકાઉન્ટિંગ પીરિયડના વચ્ચેનું આપણે કટ ઓફ સેટ કરી દેતા હોય છે. જનરલી આ કટ ઓફ પ્રોસીજર જો યરલી બેઝિસ પર ચાલતી હોય તો 1 એપ્રિલથી ચાલુ કરીને 31 માર્ચ સુધીની કટ ઓફ પ્રોસીજર જનરલી ચાલતી હોય છે. પણ કોઈ ઇન બિટવીન વાળા પણ હોય તો અમને સમજાવ્યા પ્રમાણે કોઈ ચોક્કસ તારીખ સુધીનું પણ પકડીને ચાલી શકે છે. તો પહેલા બધાને ખબર પડી કટ ઓફ પ્રોસીજરનું. આગળ નીડ. હવે આની જરૂરત શું છે? To ensure that revenues and costs have been properly allocated among the appropriate accounting period. કે યોગ્ય એકાઉન્ટિંગ પીરિયડની અંદર જે ખર્ચા છે, આવકો છે, એ યોગ્ય સમયની અંદર જ આપણે એને મેન્શન કરી દીધેલી છે. The cut off procedures are, અને એટલા જ માટે શું કરવામાં આવે છે? કટ ઓફ પ્રોસીજરને આપણે એડોપ્ટ કરતા હોઈએ છીએ. કેમ એડોપ્ટ કરીએ છીએ? કે જે તે વર્ષના ખર્ચા કે જે તે વર્ષના ટ્રાન્ઝેક્શન્સ કે જે તે વર્ષની આવક જે તે વર્ષમાં જ આપણે રેકોર્ડ કરી લઈએ. નેક્સ્ટ છે પાર્ટ ઓફ ઇન્ટરનલ ચેક સિસ્ટમ. જે કટ ઓફ પ્રોસીજર છે કેવી છે ભાઈ? એ ઇન્ટરનલ ચેક સિસ્ટમનો જ એક હિસ્સો છે. શું છે ભાઈ? ઇન્ટરનલ ચેક સિસ્ટમનો જ એક હિસ્સો છે. કટ ઓફ પ્રોસીજર આર એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ઇન્ટરનલ ચેક સિસ્ટમ. જે કટ ઓફ પ્રોસીજર છે ને આ શું છે ભાઈ? તો કે ઇન્ટરનલ ચેક સિસ્ટમનો એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ ગણવામાં આવે છે. નેક્સ્ટ, રોલ ઓફ મેનેજમેન્ટ. The management establishes cutoff points for serially numbered documents evidencing sales, purchase, for inventory and stock movement. જો હવે આમાં રોલ ઓફ મેનેજમેન્ટ શું હોય છે? તો કે જે કટ ઓફ પ્રોસીજરની અંદર છે ને મેનેજમેન્ટ વાળા કટ ઓફ પોઈન્ટ સેટ કરી દેશે કે ભાઈ 31 માર્ચ સુધી આપણે આ નંબર સુધીના સેલ્સ ઇનવોઇસ બન્યા છે અથવા તો પરચેઝ બિલ જે છે, પરચેઝ ઇનવોઇસીસ જે આપણને મળ્યા છે તે આ તારીખ સુધીના આ છેલ્લું ઇનવોઇસ આપણને મળ્યું છે. તો શું બની ગયું આપણું? કટ ઓફ પોઈન્ટ. આનાથી આપણને એક્ઝેક્ટલી ખબર પડશે
કે આપણા ધંધામાં કેટલો માલ આવ્યો, કેટલો માલ ગયો, કેટલો માલ વેચાયો, કેટલામાં વેચાયો, ખબર પડે છે. તો એક્ઝેક્ટલી આપણે કટ ઓફ પોઈન્ટ્સથી સમજી શકાય છે. રોલ ઓફ ઓડિટર. કદાચ સમજો આ કટ ઓફ પોઈન્ટ ના હોય તો હું એમ કહું કેટલું સેલ્સ થયું, તો તમે શું કહેશો? કયાથી કયા મહિનાની વાત કરો છો, અથવા કયા દિવસની વાત કરો છો, અથવા કયા વર્ષની વાત કરો છો? બોલો, આવો પ્રશ્ન પૂછશો કે નહીં પૂછો? કેટલું સેલ્સ થયું તો એક દિવસનું 1 લાખ હોય, મહિનાનું 50 લાખ હોય, આખા વર્ષનું 100 કરોડનું હોય. ઉદાહરણ છે. સમજ્યા કે ના સમજ્યા? તો હવે અહીંયા ઘડી સમજવાની વાત છે કે તમને જ્યારે કોઈ પૂછે કે સેલ્સ કેટલું થયું, તો ત્યાં આગળ તમારા કટ ઓફ પોઈન્ટ હશે તો તમને ખબર પડશે. ખ્યાલ આવ્યો? આગળ હવે આમાં રોલ ઓફ ઓડિટર. The auditor examines these cut-off arrangements to ensure that those purchases where the title has been passed to the client have been included in inventories, even if physical delivery is yet to be received, and a liability has also been provided for in case of credit purchase. અહીં ધ્યાનથી સમજો. ધારો કે આપણી કંપનીએ ક્રેડિટમાં માલ પરચેસ કર્યો છે, તો હવે માલ એકચ્યુઅલમાં આપણી પાસે આવી ગયો હોય કે ના આવ્યો હોય, આપણે આપણી ઇન્વેન્ટરીમાં એની ગણતરી બતાડવાની. ખબર પડી કે ના પડી? કટ ઓફ પ્રોસીજરની અંદર આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. શું ધ્યાનમાં રાખીશું? આપણે જે તારીખે માલ પરચેસ કર્યો છે, અહીંયા ઘડી આપણે આપણી ઇન્વેન્ટરીમાં એ માલ આવ્યો હોય કે ના આવ્યો હોય એની આપણે ગણતરી ધ્યાનમાં લઈશું. એ જ રીતના બીજો પોઈન્ટ આપણે સેલ્સનો આપ્યો છે. Those sales have been excluded, એને બાકાત કરી દેવાના. કયા સેલ્સને? From inventory where the title has been passed to the customer. એકવાર કસ્ટમરને આપણે ટાઇટલ પાસ કરી દીધું કે ભાઈ આ માલ વેચ્યો, પછી ભલે એ માલ એકચ્યુઅલમાં ઇન્વેન્ટરીમાં આપણી પાસે પડ્યો હોય કે એની પાસે પડ્યો હોય, પણ હવે એ માલને આપણા સ્ટોકમાં ગણતરીમાં લેવાનો નહીં. ખબર પડે છે? એ જ વસ્તુ લખ્યું છે. To the customer and double entry completed by debiting the concerned party. He should ensure that efficient internal system is in place and carry out compliance tests and substantive tests to judge its efficiency. જો ઓડિટરનું શું કામ છે? એ ખાતરી કરવાની કે ઇન્ટરનલ જે સિસ્ટમ છે તે એફિશિયન્ટ છે. એને અમુક જે કેરી આઉટ કમ્પ્લાયન્સ ટેસ્ટ, કાયદાકીય રીતના જેને કામ સોંપાયેલું છે કે ભાઈ અમુક ટેસ્ટ કમ્પલસરી ઓડિટરે કરવાના, તો એ ઓડિટરે બધા ટેસ્ટ કરવાના. થોડા સમયે એને શું કરવા જોઈએ? અલગ અલગ પ્રકારના ટેસ્ટ એને હાથ ધરવા જોઈએ કે જેનાથી એને ખબર પડે કે જે પણ કંઈક ઇન્ટરનલ ચેક સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે તે યોગ્ય રીતના પ્રોપરલી કામ કરે છે કે કેમ. ઇન કેસ ઓફ થોમસ ગેરાર્ડ એન્ડ સન્સ લિમિટેડ, the auditors were held to be negligent as they did not carry out check on cut procedures properly and could not detect the alterations of purchase invoice. મતલબ જો આ કટ ઓફ પ્રોસીજર અથવા તો કટ ઓફ ડેટ્સ ના હોય ને તો શું થાય? કટ ઓફ ડેટ્સ ના હોય, કટ ઓફ પ્રોસીજર જો ફોલો ના કરતા હોય તો પછીથી ક્લાયન્ટ લોકો શું કરી શકે છે? એ પછીથી ઇન્વોઇસમાં ચેન્જીસ કરી શકે છે. અહીં એ જ ઉદાહરણ આપેલું છે. એક્ઝામ્પલ સમજો. To take an example, in order to ensure that purchases were recorded at a point of time when title was passed to the client, the auditor should examine cut-off points on a serially numbered purchase requisitions, purchase order and goods received notes. ધારો કે આપણે પરચેઝનું ચેક કરવા બેઠા છે તો આપણે સિરિયલ નંબર પ્રમાણે ચેક કરીશું કે લાસ્ટમાં કયા નંબરનું ઇન્વોઇસ આવેલું છે, કઈ તારીખે આવ્યું હતું, કેટલા રૂપિયાનો કયો માલ આવેલો છે, એ બધી વસ્તુ આપણે પ્રોપરલી લાઈનમાં ચેક કરીશું. પરચેઝ ઓર્ડર શું હતો, ગુડ્સ રિસીવ્ડ નોટ શું બની છે, આ બધી વસ્તુ આપણે ચેક કરીશું. ખ્યાલ આવે છે બધાને? કોઈને એમ થાય પણ સાહેબ ઇન્વોઇસ અલગ અલગ જગ્યાએથી આપણે માલ ખરીદતા હોય તો ઇન્વોઇસ તો બધાના અલગ અલગ નંબર ના હોય? વાત સાચી છે કે બધાના ઇન્વોઇસ નંબર કેવા હોય? અલગ અલગ હોય. પણ જ્યારે આપણી પાસે માલ આવશે, જ્યારે પહેલા આપણે પરચેઝ ઓર્ડર આપ્યો હશે તો પીઓ નંબર તો આપણા પ્રમાણે જ હોય ને, એ તો ક્રમ આપણા પ્રમાણે જ હોય. જે રિસિપ્ટ નોટ્સ બનશે એ તો આપણા પ્રમાણે જ હોવાની છે ને, તો એને ચેક કરો તો એનાથી તમને કટ ઓફ પ્રોસીજરનું હેલ્પ મળશે. આગળ, these goods received notes pertaining to a few days before the end of the period under audit should be traced to related purchase invoices.
Such a comparison would ensure that purchases presented by such invoices have been duly recorded as the purchases of the period under audit. સમજો કે કટ ઓફ ડેટના બહુ નજીકના કોઈ ઇન્વોઇસીસ છે, એના નજીકના કોઈ રિસિપ્ટ નોટ્સ છે અથવા તો પરચેઝ ઓર્ડર્સ બનેલા છે, તો એમાં ચેક કરી લેવાનું કે બહુ નજીકના પરચેઝ ઓર્ડર છે તો એ પ્રમાણેનો માલ આપણા કટ ઓફ ડેટ પહેલા આવી ગયો છે કે કેમ, તો એ પ્રોપરલી ચેક કરવું જરૂરી છે. ને તો બની શકે કે આપણે પરચેઝ ઓર્ડર આપી દીધા, કટ ઓફ ડેટ આવી ગઈ અને પછી પાછળથી એ પરચેઝ ઓર્ડર આપણે શું કરી દીધા હોય, કેન્સલ કરી દીધા હોય. બની શકે કે ના બની શકે, તો અહીંયા ઘડી ગડબડ થવાના ચાન્સીસ રહે, તો એટલા માટે આ ખાસ ચેક કરવું. આગળ આપણે વાત કરીશું ઇન્ટરનલ ચેક with regard to specific transactions. The management of an entity is primarily responsible for designing and implementing efficient system of internal control. ભાઈ મેનેજમેન્ટ વાળા જ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમને ડેવલપ કરવામાં, ડિઝાઇન કરવામાં, ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એ લોકો જવાબદાર હોય છે. Such control should be designed for all phases in processing of transaction. ટ્રાન્ઝેક્શન જ્યારે થયું અને ટ્રાન્ઝેક્શનના જેટલા પણ ફેઝિસ છે એ દરેક ફેઝ માટે તમારે કંટ્રોલ ડિઝાઇન કરવી જોઈએ. એન એફિશિયન્ટ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ શુડ બી બેઝડ ઓન, એક યોગ્ય ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ શેના પર બેઝડ હોવી જોઈએ, તો જો એમાં પોઈન્ટ્સ લખ્યા છે. પહેલું, સેગ્રીગેશન ઓફ ફંક્શન્સ ઓર ઇન્ટરનલ ચેક. It involves assignment of responsibility for a transaction in manner such that the work of one employee is automatically checked by another. બોલો હમણાં ઇન્ટરનલ ચેકમાં આવા બન્યા કે ના બન્યા? આપણે શું બન્યા કે એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કામ ઓટોમેટિકલી શું થઈ જશે, બીજા વ્યક્તિ દ્વારા ચેક થઈ જશે. This should be designed at all points of transaction cycle. અને આવી સિસ્ટમ, આવી ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ, આવી ઇન્ટરનલ ચેક સિસ્ટમ ટ્રાન્ઝેક્શનના દરેક ફેઝમાં, દરેક સ્ટેજમાં, સાયકલમાં એને એસ્ટાબ્લિશ કરવી જોઈએ. નેક્સ્ટ છે ઓથોરાઇઝેશન પ્રોસીજર. It designed to ensure that transactions are authorized by management personnel acting within the scope of their authority. અહીં આપણે આ ચેક કરી લેવાનું ઓથોરાઇઝેશન પ્રોસીજર કે જે વ્યક્તિ જે ટ્રાન્ઝેક્શન્સને રેકોર્ડ કરી રહ્યો છે, મેનેજ કરી રહ્યો છે, એ ટ્રાન્ઝેક્શન્સને મેનેજ કરવા માટે મેનેજમેન્ટ એને સત્તા સોંપેલી છે કે કેમ, આ ચેક કરી લેવું. નેક્સ્ટ છે ફિઝિકલ કંટ્રોલ્સ. રિલેટ ટુ સિક્યુરિટી ડિવાઇસીસ એન્ડ મેઝર્સ ફોર safekeeping of assets, accounting records, and unused pre-printed forms, and use of mechanical and electronic equipments in execution and recording of transactions, such as use of electronic cash register for receiving cash. જો ફિઝિકલ કંટ્રોલની વાત કરી છે કે અહીં આગળ આ કોની સાથે જોડે, રિલેટ ટુ સિક્યુરિટી ડિવાઇસીસ એન્ડ મેઝર ફોર સેફ કીપિંગ ઓફ એસેટ્સ. આપણા એસેટ્સને સેફગાર્ડ કરવા માટે, સાચવવા માટે જે પણ ડિવાઇસીસ અને જે પણ પગલાં લેવામાં આવે છે એ વસ્તુ, એની સાથે આ વાત જોડાયેલી છે. એકાઉન્ટિંગ રેકોર્ડ્સને સેફ કીપિંગ કરવાની છે. જે અનયુઝડ પ્રી પ્રિન્ટેડ ફોર્મ્સ એને સેફગાર્ડ કરવાના છે. બીજું, જે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે, ઇક્વિપમેન્ટ છે, એનું એક્ઝિક્યુશન અને રેકોર્ડિંગમાં જેનો યુઝ થાય છે, ટ્રાન્ઝેક્શન્સના એક્ઝિક્યુશન અને રેકોર્ડ કરવામાં જે મિકેનિકલ અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સનો યુઝ થાય છે, તો એને પણ સેફગાર્ડ કરવાની, સેફ કીપિંગની વાત કરેલી છે. નેક્સ્ટ છે ઇન્ટરનલ વેરિફિકેશન, ઇન્ટરનલ ઓડિટ. ઇટ ઇન્વોલ્વ્સ અ રિવ્યુ ઓફ એક્યુરસી એન્ડ પ્રોપ્રાઇટી ઓફ ટ્રાન્ઝેક્શન્સ રેકોર્ડેડ. પ્રોપ્રાઇટીનો મતલબ લખો યોગ્યતા. એ સ્પેલિંગ એરર નથી, એ સ્પેલિંગ સાચો છે, યોગ્યતા એનો મતલબ થાય. It involves review of accuracy and propriety of transactions recorded by a person unrelated to and independent of personnel and the department involved in transaction cycle. Internal verification ની વાત કરીએ તો આની અંદર આપણે શું કરવાનું છે, review of accuracy કે ભાઈ જે વ્યક્તિ દ્વારા એના ટ્રાન્ઝેક્શન્સની રેકોર્ડિંગ કરવામાં આવેલું છે તો કોઈ બીજા ઇન્ડિપેન્ડન્ટ અનરિલેટેડ વ્યક્તિ દ્વારા એનું ચેકિંગ થયેલું હોવું જોઈએ. The following discussion suggests illustrative ways of designing internal check systems for specific transactions in a typical manufacturing
કન્સર્ન. ચલો હવે એક ઉદાહરણથી આપણે સમજીએ. એકચ્યુઅલી હવે જે બધા પોઈન્ટ ચાલુ થવાના હશે, અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શન્સ પર કયા પ્રકારના ઇન્ટરનલ ચેક સિસ્ટમ્સને પ્રોસિજર્સને ફોલો કરવાના હોઈ શકીએ છીએ, તો એના સંદર્ભમાં હવે મુદ્દાઓ ચાલુ થશે. આવનારા 8-9 પેજીસ એવા છે કે જેની અંદર અલગ અલગ ટ્રાન્ઝેક્શન્સના પોઈન્ટ્સ પર બધા મુદ્દાઓ લખેલા છે. તો ચલો ઇન્ટરનલ ચેક ફોર વેરિયસ એક્ટિવિટીઝ. ચલો પહેલો મુદ્દો અહીં આગળ જે આપણને આપ્યો છે એને આપણે આ વિડીયોમાં જ કવર કરી લઈએ. ક્રેડિટ સેલ્સ. ચલો ક્રેડિટ સેલ્સ થાય તો એના સંદર્ભમાં ઇન્ટરનલ ચેક with regard to recording of sales, the main points at which it should operate are mentioned below. ચલો ક્રેડિટ સેલ્સ ની વાત કરીએ તો એની અંદર ઇન્ટરનલ ચેક સિસ્ટમ એ કેવી રીતના કામ કરી શકશે, તો જો એક્સેપ્ટિંગ કસ્ટમર ઓર્ડર્સ. સૌથી પહેલું શું ચેક કરશો, અથવા પહેલામાં પહેલી વસ્તુ શું હોય ક્રેડિટ સેલ્સમાં, બોલો? તો કસ્ટમર આપણને ઓર્ડર આપશે કે ના, તો એ ઓર્ડરની પહેલા આપણે જુઓ. The sales department receives a purchase order from a customer. Initial important steps include registering customer's purchase order. પહેલું કામ શું થાય, કસ્ટમરે આપણને જે ઓર્ડર આલ્યો એ સેલ્સ ડિપાર્ટમેન્ટને મળશે. એટલે સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળા શું કરશે, કસ્ટમરના પરચેઝ ઓર્ડરને રેકોર્ડ કરશે. તો આ કામ કોઈ એક વ્યક્તિ દ્વારા થયું કે ના થયું? ફિક્સેશન ઓફ સેલિંગ પ્રાઇસ, એ સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળા જ સેલિંગ પ્રાઇસ નક્કી કરશે, ડિલિવરી ડેટ્સ નક્કી કરશે. ગ્રાન્ટિંગ ઓફ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ્સ એન્ડ પ્રિપરેશન ઓફ સેલ્સ ઓર્ડર. તો આ પહેલું કામ આ થાય કે ના થાય? સારું. પછી બીજો પોઈન્ટ આવે ક્રેડિટ અપ્રુવલ. આપણે ક્રેડિટ સેલ્સની વાત કરીએ છીએ. ક્રેડિટ પર માલ વેચવાનું કામ કોને કર્યું? સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળાએ. હવે બીજું કામ આવે ક્રેડિટ અપ્રુવલ. કોઈ વ્યક્તિ આપણી પાસે ક્રેડિટમાં માલ ખરીદવા આવ્યો તો આપણે એ વ્યક્તિની ક્રેડિટ હિસ્ટ્રી ચેક કરીશું કે વ્યક્તિ આપણી પાસેથી ક્રેડિટમાં માલ લેવાને લાયક છે કે નહીં. આજકાલ એના માટે બેંકો વાળા શું કરતા હોય છે ખબર છે? કદાચ આપણે બેંકમાં લોન લેવા જઈએ તો બેંક વાળા શું ચેક કરે? બેંક વાળા શું ચેક કરે? સિબિલ ચેક કરતા હોય. શું ચેક કરતા હોય છે? સિબિલ. એ જ રીતના તમે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્શન કરતા હોય ને તો એમાં શું ચેક કરવામાં આવશે? એમાં છે ને એલસી અને એલજી લેવામાં આવતી હોય છે. લેટર ઓફ ક્રેડિટ, લેટર ઓફ ગેરંટી બેંકો પાસેથી લેવડાવવામાં આવતી હોય છે. તો આનાથી કોઈ વ્યક્તિની ટ્રસ્ટ વર્ધીનેસ, ક્રેડિટ વર્ધીનેસ ચેક થતી હોય છે. બિફોર સેલ્સ ઓર્ડર આર પ્રોસેસ્ડ, ધ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ, જો પહેલું કામ કર્યું સેલ્સ ડિપાર્ટમેન્ટ, હવે બીજું કામ કોણ કરી રહ્યું છે? ક્રેડિટ ડિપાર્ટમેન્ટ. ક્રેડિટ ડિપાર્ટમેન્ટ મસ્ટ ડિટરમાઇન the credit worthiness of customer. If the order is from existing customer, checks must be made to ensure that the new order will not put the account beyond predetermined credit limit. ઉદાહરણથી સમજો. આપણી કંપનીની એવી પોલિસી હોય કે આપણે કોઈ એક કસ્ટમરને મેક્સિમમ 5 લાખનો માલ ક્રેડિટ પર વેચીશું. હવે આપણે કોઈ કસ્ટમરને ઓલરેડી 4 લાખનો માલ ક્રેડિટ પર વેચી ચૂક્યા છે, હજી એના રૂપિયા આપણી પાસે આવ્યા નથી ને ફરીવાર બીજા 5 લાખના ગુડ્સનો ઓર્ડર આપી રહ્યો છે, તો ક્રેડિટ ડિપાર્ટમેન્ટ ચેક કરશે કે આને બીજા 5 લાખનો ઓર્ડર આપવા લાયક છે કે નહીં, આપણા પોલિસીમાં ફિટ બેસે છે કે નહીં. ખબર પડે છે? તો આ રીતના. ઇન કેસ ઓફ ન્યૂ કસ્ટમર, અને જો કદાચ નવો જ કસ્ટમર હોય તો એનું શું ચેક કરશું? બેંક એન્ડ ટ્રેડ રેફરન્સીસ ચેક કરીશું. મે બી ઓબ્ટેન અલોંગ વિથ રેફરન્સ રિપોર્ટ ઓફ ક્રેડિટ એજન્સી. ઓન બીંગ સેટિસ્ફાઈડ, ધ ક્રેડિટ મેનેજર મે ઇનિશિયલ or stamp sales order. તો હવે જો ક્રેડિટ ડિપાર્ટમેન્ટને યોગ્ય લાગે તો ભાઈ ક્રેડિટ ડિપાર્ટમેન્ટ શું કરશે? એ વ્યક્તિના સેલ્સ ઓર્ડરના સ્ટેમ્પ મારીને એની આગળની પ્રોસિજર ઇનિશિએટ કરશે. આગળનું હવે સ્ટેપ શું આવે? ઇશ્યુઅન્સ ઓફ મર્ચેન્ડાઇઝ. જે વ્યક્તિએ આપણને ઓર્ડર આપ્યો હતો, હવે ધ્યાન આપજો, અહીં ધ્યાન આપજો, મજા આવશે આ પોઈન્ટ. જો ઓર્ડર લીધો સેલ્સ ડિપાર્ટમેન્ટે, એની ક્રેડિટ વર્ધીનેસ ચેક કરી ક્રેડિટ ડિપાર્ટમેન્ટે. હવે એને માલ મોકલશે કોણ? ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ વાળા. કયા ડિપાર્ટમેન્ટ વાળા? ડિસ્પેચ. તો જો ઇશ્યુઅન્સ ઓફ મર્ચેન્ડાઇઝ, ધ સ્ટોર કીપર હુ મેન્ટેન્સ કસ્ટડી ઓવર ઇન્વેન્ટરી issues the goods covered by the sales order to dispatch department after sales order has been approved by credit department. જો હજી બીજું એક ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ થઈ ગયું. કયું? ક્રેડિટ ડિપાર્ટમેન્ટે અપ્રુવલ આલી દીધું કે ભાઈ આ સેલ્સ ઓર્ડરને પ્રોસેસ કરો, એટલે એ જશે
ઇન્વેન્ટરી ડિપાર્ટમેન્ટ વાળા, સ્ટોર ડિપાર્ટમેન્ટ વાળા પાસે. સ્ટોર ડિપાર્ટમેન્ટ એ સેલ્સ ઓર્ડરને સમજીને ગુડ્સ તૈયાર કરીને કોને મોકલી આપશે? આગળ કોને રિલીઝ કરશે? ડિસ્પેચ ડિપાર્ટમેન્ટને. અને પછી ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ કસ્ટમર સુધી પહોંચાડવાની આયોજન કરશે. હવે આગળ આવે છે ડિસ્પેચ ઓફ ગુડ્સ. The dispatch department will be responsible for arranging space in railways, roadways, aircraft or ship. This department packages the goods. At the time of loading each consignment, goods outward notes may be created. अच्छा, જ્યારે જ્યારે માલ આપણી પાસેથી ડિસ્પેચ થશે ત્યારે ડિસ્પેચ ડિપાર્ટમેન્ટ શું ક્રિએટ કરશે? કઈ નોટ તૈયાર કરશે? આઉટવર્ડ નોટ, ગુડ્સ આઉટવર્ડ નોટ તૈયાર કરશે. Duplicate which are numerically controlled. They are entered in the dispatch register and one copy is surrendered at the gate and another is sent to the customer. એક કોપી ગેટ પર આપવામાં આવશે કે ભાઈ આટલા રૂપિયાનો માલ આ કસ્ટમર સુધી પહોંચાડી રહ્યા છે. એટલે ગેટ પર સિક્યુરિટી વાળો ચેક કરશે કે હા ભાઈ આ માલ જઈ રહ્યો છે. એટલે ફરી પાછું ઇન્ટરનલ ચેક થયું કે ના થયું, અને એની એક કોપી કસ્ટમર સુધી પહોંચાડવામાં આવશે. એટલે કસ્ટમરને બી ખબર પડશે કે મારે કયો કયો માલ એ કંપનીમાંથી રિલીઝ થયો છે. After being signed by customer, it is to be returned to the company as a proof of delivery. અને એકવાર કસ્ટમર સુધી માલ પહોંચી ગયો પછી કસ્ટમર શું કરશે? એ આપણી નોટને એક પોતાનો સહી સિક્કો મારીને નોટ પાછી મોકલી આપશે. એનાથી આપણને શું ખબર પડશે કે હા ભાઈ આટલો માલ એના સુધી પહોંચી ગયો છે. Acknowledgement of goods received and being transported by the carrier booked, which may take a form of railway receipt, transporter's receipt or airway bill or bill of landing is obtained. બીજું પણ એકવાર જો આપણે ગુડ્સને કોઈને સામેવાળા સુધી પહોંચાડી દીધા તો અહીંયા ગાડી આપણી પાસે જે કુરિયર વાળા હોય છે અથવા જેને આપણે કેરિયર કહીએ છીએ, આપણો માલ વહન કરનાર લોકો જે હોય છે એ રોડ દ્વારા, એર દ્વારા, રેલવે દ્વારા કોઈ પણ રીતના જઈ શકે છે. તો એમની પાસેથી પણ આપણને એક રિસિપ્ટ નોટ મળશે કે ભાઈ અમે આ વ્યક્તિને અહીંયા સુધીનો માલ ડિલિવર કરી ચૂક્યા છીએ. તો મને એક વાત કહો, અહીં ધ્યાન આપજો. સેલ્સ ઓર્ડર મળવાથી લઈને કેટલા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આમાં ઇન્વોલ્વ થયા? તો મને એક વાત કહો, એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કામ બીજો ચેક થઈ રહ્યો છે કે નહીં? બીજાનું કામ ત્રીજા દ્વારા બીજી કોઈ રીતના ચેક થઈ રહ્યું છે કે નહીં? ટ્રાન્ઝેક્શન એક જ છે, પ્લસ સેલ્સ ઓર્ડરનું એક જ ટ્રાન્ઝેક્શન છે, પણ ઇન્ટરનલ કેટલા બધી વખત એક જ ટ્રાન્ઝેક્શન ચેક થઈ રહ્યું છે? બોલો, આવું હોય તો ગડબડ થવાના ચાન્સીસ થાય? શક્ય જ નહીં આમાં. ખ્યાલ આવે બધાને? નેક્સ્ટ પછી આવે છે બિલિંગ કસ્ટમર્સ. After the dispatch of goods, the customer is billed, that is notified about the amount due for goods delivered. એટલે અહીંયા ઘડી આપણે એના નામનું બિલ બનશે અને કસ્ટમરની પાસેથી આપણે કેટલા રૂપિયા લેવાના છે એ આપણને જાણકારી મળશે. This notification is done by billing unit, અને આ કામ કોણ કરશે? પાછા બિલિંગ ડિપાર્ટમેન્ટ વાળા ઓફ ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. અને બિલિંગ ડિપાર્ટમેન્ટ પાછું કોના હેઠળ આવે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ હેઠળ, અથવા તો સેપરેટ બિલિંગ ડિપાર્ટમેન્ટ પણ બનાવી શકીએ છીએ. If it exists, through preparing and mailing sale invoices at agreed price and terms. Before preparing sales invoice, it must match dispatch. તમે સેલ્સ ઇન્વોઇસ બનાવો એની પહેલા તમારા સેલ્સ ઇન્વોઇસને ચેક કરી લેવાનું ડિસ્પેચ વાળા જોડે કે આપણે એનું જે સેલ્સ ઓર્ડર આવ્યો હતો એ પ્રમાણે એને ડિસ્પેચ કર્યું કે નહીં, એના બેસિસ પર તમારું સેલ્સ ઇન્વોઇસ બને. Documents with sales order and customer purchase order. The billing unit department must also prepare a daily summary of sales bill. मतलब बिलिंग डिपार्टमेंट वाला है आपन तैयार करवानुं. શું તૈયાર કરવાનું? કે આજના દિવસમાં આપણે કેટલો માલ વેચ્યો, કોને કોને માલ વેચ્યો, કયા પ્રાઇસ પર, કયા ટર્મ્સ પર. તો બિલિંગ ડિપાર્ટમેન્ટ વાળા આનું પણ તૈયાર કરશે. રેકોર્ડિંગ ઓફ સેલ્સ ઇનવોઇસ. The clerk who maintains accounts receivable, customer accounts ledger should be responsible for recording serially controlled sales invoice against appropriate debtors. પાછો આ નવો એક વ્યક્તિ ઇન્વોલ્વ થયો. કોણ? એકાઉન્ટ રિસીવેબલ ક્લર્ક. આનું કામ જ શું હોય કે આપણે કયા કસ્ટમર પાસેથી કેટલા રૂપિયા લેવાના છે એનું મેન્ટેન કર્યા કરવાનું. તો ફરી એક નવો વ્યક્તિ ઇન્વોલ્વ થયો કે ઇન્ટરનલ ચેક સિસ્ટમમાં નહીં. નેક્સ્ટ, સેન્ડિંગ મંથલી સ્ટેટમેન્ટ ટુ કસ્ટમર. Most receivables are collected through mailed receipt and the names of the debtors who have paid are deleted subsequently. मतलब દર મહિને આપણે જેટલા લોકો પાસેથી રૂપિયા લેવાના હોય એ લોકોને આપણે ઇન્ફોર્મ કરતા રહીશું અને મહિનાના અંતે જેની પાસેથી રૂપિયા આવ્યા એના નામ શું કરતા જઈશું?
બાકાત કરતા જઈશું. ફોર ધ ડેટર્સ આઉટસ્ટેન્ડિંગ, monthly statement should be sent out by senior official to customer to verify that there is no overstatement of debt or understatement of remittance received. મતલબ તમે મંથલી બેઝિસ પર જે તે વ્યક્તિ પાસેથી જે તે રૂપિયા લેવાના છે એનું સ્ટેટમેન્ટ એને મોકલ્યા કરશો તો શું ખબર પડશે કે એ વ્યક્તિ દ્વારા મહિનાના અધવચમાં કોઈ રૂપિયા મળ્યા છે કે નથી મળ્યા, તો એની સાથે પણ આપણે ચેક કરી શકાશે. ફોર એક્ઝામ્પલ આપણે બતાડી રહ્યા છે કે આની પાસેથી મને 5 લાખ રૂપિયા લેવાના છે, હવે એના એકાઉન્ટમાં બોલી રહ્યા છે કે 3 જ લાખ રૂપિયા એને ચૂકવવાના છે. એનો મતલબ એને ઇન બિટવીન 2 લાખ રૂપિયા ચૂકવ્યા એવું એના રેકોર્ડ્સમાં બોલે છે કે નહીં? તો હવે પછી આપણે ચેક કરવાનું રહ્યું કે એ 3 લાખ રૂપિયાનું કહી રહી છે, તો આપણા મેં 2 લાખ રૂપિયાની એન્ટ્રી પાડવાની બાકી તો નહીં ને, અથવા તો એનામાં 2 લાખ રૂપિયાની ખોટી એન્ટ્રી તો નહીં પડી ને? તો ઇન્ટરનલ ચેક હશે ને તો આ બધી વસ્તુ ચેક કરી શકાશે. આગળ, granting of write-offs and credits. The authority to write off receivables and approval of credit notes for sales return should be vested with a responsible official. અચ્છા, હવે આ કામ બીજા કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવશે. કયું કે કોઈના પાસેથી હવે રૂપિયા મળી શકે એવી સંભાવના નહીં, તો એને આપણે ગાલખાદ આપણે માની લઈએ છીએ ને, બેડ ડેટ્સ ગણીને આપણે શું કરીએ છીએ ને, માંડી વાળીએ છીએ કે નહીં માંડી વાળતા? તો કોનું માંડી વાળવાનું, કોનું નથી માંડી વાળવાનું, કોના માટે રાહ જોવાની, એનો પાછો કોઈ અલગ ઓફિશિયલ વ્યક્તિ હોઈ શકે. બીજું, કોઈના પાસેથી સેલ્સ રિટર્ન આવ્યા છે તો એની પણ નોંધ કરવાવાળા અલગ વ્યક્તિ હોઈ શકે. stringent safeguards such as appropriate supporting vouchers, example correspondence with solicitors, and properly raised and approved documentation such as goods return note signed by sales manager and credit manager should be required for the exercise of this authority. જો એક સિમ્પલ ભાષામાં એવું સમજી લો કે કદાચ કોઈ ગુડ્સ પાછા આવ્યા છે તો એ ગુડ્સ સેલ્સ મેનેજર દ્વારા સાઇન થયેલા હોવા જોઈએ, ક્રેડિટ મેનેજર દ્વારા સાઇન થયેલા હોવા જોઈએ. મતલબ માલ જ્યારે વેચ્યો હતો ત્યારે પહેલા એની ઓર્ડર કોણ લઈને આવ્યું હતું? સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળા. તો એની પાસેથી જો કદાચ માલ પાછો આવ્યો તો કેમ પાછો આવ્યો છે એનું સેલ્સ ડિપાર્ટમેન્ટ વાળાને ખબર હોવી જોઈએ. તો ફરી પાછા એ લૂપમાં બધાને લઈ લેવાના. તો ખબર પડી? તો એક જ ટ્રાન્ઝેક્શન માટે કેટલા બધા ડિપાર્ટમેન્ટના કેટલા બધા લોકોમાં ઇન્વોલ્વ થયા, ખ્યાલ આવ્યો? તો આ ખાલી તમને એક જ મુદ્દાનું સમજણ આપી, એક જ પ્રકારના ટ્રાન્ઝેક્શનની સમજણ આપી. આવા અલગ અલગ પ્રકારના ટ્રાન્ઝેક્શનની સમજણ આપણે અલગ અલગ વિડીયોઝમાં લેતા રહીશું.